જ્યારે ફ્રેન્ડ્સ મેં આ બપોરે રેસિપી બનાવી ત્યારે ઘરમાં બધા જ સભ્યોના મોઢા ઉપર એક જ વાત હતી કે અરે વાહ, ખરેખર સુપર બની છે આ રેસિપી. થોડીક રેસિપી વધી હતી તો બધાએ કહ્યું કે આને એક ડબ્બામાં ભરીને મૂકી દે, ચા સાથે ખાવાની મોજ પડી જશે. ચાલો આનો અવાજ સંભળાવું. બને છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી. ચાલો તોડીને બતાવું કે અંદરથી જેનું ટેક્સચર છે એ કેવું બન્યું છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ મજાને એકદમ સોફ્ટ બની છે. ભાખર વળીને પણ ટક્કર મારે એટલી સરસ મજાની ફ્રેન્ડ્સ આ ટેસ્ટી રેસીપી બની છે, અને એ પણ કાચા ચણામાંથી. ક્યારે વિચારી નહીં હોય. ચાલો પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડું. ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ બિલકુલ પણ નહીં કરતા, અને પલાળવાના કઈ રીતે છે ધ્યાનથી જોજો, ફક્ત પાણીમાં નથી પલાળવાના. ચાલો સૌથી પહેલાં આ માટે મેં અડધી વાટકી જેટલા ચણા લીધા છે, દેશી ચણા. આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હાથ વડે મસળી અને આને સારી રીતે વોશ કરી લઈશું, કે જેથી જેટલી પણ આના ઉપર ગંદકી હોય એ દૂર થઈ જાય. પાણીને મેં દૂર કરી દીધું. હવે આની અંદર સારી એવી મીઠાશ આવે એ માટે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, અને 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે, જેથી સારી એવી સોફ્ટનેસ આવે આની અંદર. હવે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 1 રાત સુધી આ રીતે રહેવા દઈશું. આ જે રેસિપી છે એને વધારે હેલ્ધી, ફક્ત 2 ચમચી તેલની અંદર કઈ રીતે તૈયાર કરી શકાય છે એ પણ હું તમને કહીશ. જે ચણા છે 1 રાત પછી સારા એવા ફૂલી ગયા છે. એક્સ્ટ્રા જે પાણી છે બધું જ મેં પાણી દૂર કરી દીધું. હવે આની અંદર ફ્રેન્ડ્સ સારા એવા પ્રમાણમાં લીલા મરચાં એડ કરવાના છે. તો 3 મોટા મેં લીલા મરચાં મોટા ટુકડામાં કટ કરીને એડ કર્યા છે. સારા એવા પ્રમાણમાં લસણની કળીઓ એડ કરીશું. 7 થી 8 જેટલી લસણની કળીઓ એડ કરી છે. 4 થી 5 જેટલા આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરેલા આદુના ટુકડા લીધા છે. અડધી વાટકી મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી લીધી છે. હવે આની અંદર સારો ટેસ્ટ આવે એ માટે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. અત્યારે બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. પાછળથી ટેસ્ટી એવા મસાલા આપણે એડ કરીશું. હવે બધું જ મિક્સર જારની અંદર લઈ લઈશું, અને આની અંદર ફ્રેન્ડ્સ એકદમ ઓછું પાણી એડ કરવાનું છે. 2 થી 3 ચમચી જેટલું જ મેં પાણી એડ કર્યું છે. પાણી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અને જો કદાચ વધારે પડી જાય તો તેમાં તમારે શું એડ કરવાનું એ પણ હું તમને કહીશ લાસ્ટમાં. તો સરસ મજાની મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે. આ જે મિક્સર છે બને ત્યાં સુધી એકદમ ફાઇન તમારે ક્રશ કરી દેવાનું. અને જો તમને એવું લાગે કે ફાઇન ક્રશ નથી થતું તો 1-2 ચમચી જેટલું ફરીથી પાણી એડ કરી અને આને ક્રશ કરી લેવાનું. બટ હા, પાણી બહુ વધારે નહીં એડ કરી દેતા આની અંદર. હવે બધું જ મિક્સર આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું, અને ત્યારબાદ ટેસ્ટ એવા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં એક મોટી ચમચી ભરીને મેં ધાણા પાવડર લીધો છે. ત્યાર પછી સારો એવો કલર આવે અને ટેસ્ટ આવે એ માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. ઉપરથી પણ જીરું એડ કરવાનું, કે જેથી વધારે ટેસ્ટી લાગે. 5 ચમચી કરતાં થોડુંક વધારે અને અડધી ચમચી કરતાં થોડુંક ઓછું મેં જીરું લીધું છે. 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમા એડ કરીશું. સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. સારા એ પ્રમાણમાં ખાંડ એડ કરી છે. 2 મોટી ચમચી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરી છે, અને સારો એવો ચટપટો ટેસ્ટ લાગે એ માટે અડધા લીંબુનો રસ એડ કર્યો છે. ફ્રેન્ડ્સ જો તમે આ રીતે મસાલા એડ કરશો, ગળપણ, ખટાશ અને તીખાશ, તો ખરેખર જે આપણી રેસીપી છે એકદમ ચટાકેદાર બનશે. 5 વાટકી ભરીને મેં કોથમીર લીધી છે. પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા બાદ આની અંદર મેં 5 વાટકી જેટલી કોથમીર એડ કરી. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે આ બનાવવામાં ફ્રેન્ડ્સ મેં બહુ જ મહેનત કરી છે. તો પ્લીઝ વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો. હવે વધારે ક્રિસ્પી કરવા માટે ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધો છે ચોખાનો લોટ. જો ચોખાનો લોટ ન હોય તો તમારે શું કરવાનું, આની અંદર થોડીક સૂજી એડ કરી દેવાની, અથવા તો બાઇન્ડિંગ માટે થોડુંક ચણાનો લોટ એડ કરી દેવાનો, કે જેથી સારું એવું બાઇન્ડિંગ આવી જશે. બટ હા, જો ચોખાનો લોટ હશે તો વધારે ક્રિસ્પી થશે, અને સૂજી હશે તો પણ ક્રિસ્પી થશે. બટ હા, જો ચણાનો લોટ હશે તો બહુ ક્રિસ્પી નહીં થાય. બટ હા, સારું એવું બાઇન્ડિંગ આવી જશે ચોક્કસ. અને બંનેમાંથી એક પણ વસ્તુ ન હોય તો જ્યારે પણ તમે ચણા પલાળો છો તેની સાથે કાચા ચોખા પણ તમારે પલાળી દેવાના. આમ કરવાથી કોઈ પણ લોટ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. તો અડધી વાટકી જેટલો મેં આની અંદર ચોખાનો લોટ એડ કર્યો છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ સિવાય ફ્રેન્ડ્સ આની અંદર મમરાનો ભૂક્કો એડ કરી શકાય, પૌવાનો ભૂક્કો એડ કરી શકાય છે, શેકીને પૌવાને. હા, એકી સાથે બધું જ લોટ એડ નહીં કરી દેતા. આ રીતે થોડો લોટ એડ કરી અને મિક્સ કરી લઈશું, કે જેથી આ ટાઈપનું મિક્સર તૈયાર થઈ જાય. વધારે ઘટ નથી રાખવાનું કે વધારે સોફ્ટ પણ નથી રાખવાનું. આ ટાઈપનું એકદમ પરફેક્ટ છે. ફાઇનલી સરસ મજાનું એકદમ ચટપટો મિક્સર તૈયાર છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે એક
મોટા બાઉલની અંદર એક મોટો વાટકો ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કરીશું. આ રીતે હાથથી મસળવાથી એની જે ફ્લેવર હોય છે બહુ જ સરસ આવતી હોય છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. જો તમારે તેલ ઓછું એડ કરવું હોય, ફક્ત 1 ચમચી જેટલું, તો આની અંદર તમારે થોડીક સોજી એડ કરી દેવાની, પા વાટકી જેટલી. જો 1 વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો પા વાટકી જેટલી સોજી એડ કરશો તો તેલ એકદમ ઓછું એડ થશે અને જે રેસીપી છે સરસ મજાની ક્રિસ્પી બનશે. હવે સારી રીતે મિક્સ કર્યા બાદ જે વાટકીની મદદથી મેં ઘઉંનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી હું આની અંદર પાણી એડ કરું છું કે જેથી હું તમને પરફેક્ટ માપ આપી શકું પાણીનું પણ. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનો લોટ મેં તૈયાર કરી દીધો છે. જે આ લોટ છે એ તમારે થોડોક કડક તૈયાર કરવાનો, રોટલી કરતાં કડક અને ભાખરી કરતાં થોડોક જ નરમ તૈયાર કરવાનો, બને ત્યાં સુધી કડક જ રાખવાનો, બહુ જ સોફ્ટ ન થવું જોઈએ. હવે બસ આ ટાઈપનો શેપ આપી દઈશું અને સરસ મજાનો મોટો રોટલો તૈયાર કરી દઈશું. તો બસ મેં આ રીતે મોટો રોટલો તૈયાર કરી દીધો છે. આની તમે સાઈઝ જોઈ શકો છો. રોટલી કરતાં થોડીક મેં જાડી રાખી છે, બટ ભાખરી કરતાં તમારે થોડીક પાતળી રાખવાની છે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એકદમ ચટપટી, એ થોડીક આપણે એડ કરીશું અને આ રીતે સ્પ્રેડ કરી દેવાની. બટ હા, બહુ જ ઓછી એડ નહીં કરતા, નહીં તો જે આનો ટેસ્ટ છે એ સારો નહીં આવે. જો ફ્રેન્ડ્સ આની અંદર તમે મસાલા આગળ પડતા સારા એવા પ્રમાણમાં એડ કર્યા હશે તો જે રેસીપી છે ટેસ્ટી જ બનવાની. ખાસ કરીને લીલા મરચાં, લસણ, આદુ, લીંબુનો રસ અને ખાંડ, તો સરસ મજાની એકદમ ચટપટી જ આ રેસીપી તૈયાર થશે. તો સારી રીતે સ્પ્રેડ કરી લઈશું બધી જ. રોટલી વણેલી જેટલી સાઈઝ છે એના કરતાં ડબલ મેં સ્ટફિંગ પાથર્યું છે કે જેથી આ રેસીપી વધારે ટેસ્ટી લાગે. હવે બસ બધી જ સાઈડથી આ રીતે હળવે હાથેથી રોલ તૈયાર કરી લઈશું અને થોડું આ રીતે પ્રેસ પણ કરતા રહેવાનું કે જેથી બહુ જ સરસ રીતે ચીપકી જાય. તો આ રીતે તમે 2 થી 3 રોલ તૈયાર કરી શકો છો ફક્ત અડધી વાટકી ચણાથી. બાકીનો રોલ પણ આપણે આ જ રીતે તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક ટ્રીક તો તમને આપવી જ ભૂલી ગઈ. ચાલો હું તમને બતાવું બીજા રોલની અંદર. તો બીજો રોટલો પણ મેં વણી અને આ રીતે સ્ટફિંગ પાથરી દીધું છે. જો એક સરખી રીતે સ્ટફિંગ પાથરવું હોય તો લાસ્ટમાં ચમચી તમારે આ રીતે બંને સાઈડમાં ફેરવી દેવાની. આમ કરવાથી એક સરખી રીતે બધી જ જગ્યાએ સ્ટફિંગ પથરાઈ જશે. ફ્રેન્ડ્સ, બંને રોલ મેં તૈયાર કરી દીધા છે. એકદમ મોટી સાઇઝ છે આની. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં લીધી છે એક કાણાવાળી પ્લેટ, જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ આ મૂકી અને 10 મિનિટ માટે આને કૂક કરી લઈશું. 9 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. 1 મિનિટ લાસ્ટ જે બાકી છે ફ્રેન્ડ્સ, ઢાંકણ દૂર કરી અને ફાસ્ટ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે કૂક કરીશું કે જેથી ઉપરનું જેટલું પણ એક્સ્ટ્રા પાણી નીચે પડ્યું છે આના ઉપર એ બધું જ દૂર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, બધું પાણી દૂર થઈ ગયું છે અને જે રોલ છે થોડાક ઠંડા પણ થઈ ગયા છે. બહુ વધારે ઠંડા કરવાની જરૂરિયાત નથી. હવે બસ આને આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કટ કરી લઈશું. તમે આ રેસીપી 2 રીતે તૈયાર કરી શકો છો. આને ફ્રાય કરીને અથવા તો શેકીને. જો તમારે શેકવા હોય તો જે રીતે મેં કટ કર્યા છે એના કરતાં પણ ફ્રેન્ડ્સ એકદમ નાના ચિપ્સ આના તૈયાર કરવા, મતલબ કે એકદમ પાતળી આને કટ કરવાની આ રેસીપીને. તો સરસ મજાની એકદમ ક્રિસ્પી થશે અને ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર સરસ મજાની આ તૈયાર પણ થઈ જશે. તો બધા જ રોલ મેં સારી રીતે કટ કરી દીધા છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગી રહી છે આ રેસીપી. અત્યારે ફ્રેન્ડ્સ જે આ રેસીપી છે હું તળીને તૈયાર કરી રહી છું. તમે શેકીને પણ તૈયાર કરી શકો છો, મેં જે રીતે તમને કહ્યું એ રીતે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. તેલ આ રીતે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ બધી તૈયાર કરેલી આ રેસીપી આની અંદર એડ કરી દેવી અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. આને એડ કર્યા બાદ જુઓ, આ નીચેથી બિલકુલ પણ ચીપકતી નથી. આ રીતે તમે હલાવશો તરત જ તમને આઈડિયા આવી જશે કે આ બિલકુલ પણ નહીં ચીપકી. હવે કાંટા ચમચીની મદદથી આ રીતે આને ફેરવી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે ત્યારબાદ તમારે આ રીતે એક કાંટા ચમચી અને આ રીતે પણ તમે ફેરવી શકો છો 2 ચમચીની મદદથી. જો તમને 1 ચમચીની મદદથી ન ફાવતું હોય તો આ એકદમ આસાન રહેશે. આનો કલર સારો એવો ડાર્ક થઈ જાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાની છે. તો સરસ મજાનો જે આનો કલર છે એ ડાર્ક થઈ ગયો છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી દેખાઈ રહી છે અને ખાવામાં પણ ટેસ્ટી જ છે અને એકદમ ક્રિસ્પી પણ. ઉપરથી ફ્રેન્ડ્સ બિલકુલ પણ તમને તેલ જેવું નહીં લાગે. અત્યારે તમને તેલ થોડું પણ દેખાઈ રહ્યું છે. જ્યારે આ ઠંડી પડશે ત્યારે બિલકુલ પણ તેલ નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર છે. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.